પછી અવૃત્યા હોય કે હાખાત હોય કે જોગીદાસ ખુમાણ જેવો જતી આપણા સમાજને મળ્યો છે સાહેબ. ઓલ વર્લ્ડમાં રામવાળા જેવો બારવટીઓ અંગ્રેજને જર્મન આફેલ્યા મારા વાળાને કરીને વાત તો જર્મન જેવી જાત પછી રહેવા નહોતો રામડો. અરે કુંવર અદિનીનો કોપીઓ એને રોળ્યું તું રાવણ વાળું રાજ. અરે આ તો અમરેલી માથે આજ અમારો ધાનાણી રામો દેખ્યો. આ તો કુંવર અદિનીનો કોપો જેને રોળ્યું રાવણ વાળું રાજ. ત્યારે અમારે આ બધા ખુમાણ છે વાળા છે બધા ડાયરો છે ત્યારે રામવાળાની એક બે કડી હરદેવ બારોટની લખેલી રચનાની યાદ કરી અને પછી બાપુ આપને મજા આવે પ્રસંગ તમને આજ ઉજાગરો થાય છે પણ તમે બેઠા હોય તો અમને બોલવાની અહીંથી મજા આવે એવા પ્રસંગો નીકળાય છે હરવાની નીકળે એટલે ભગવતીનો ખોળો છે જગદંબાનું સાનિધ્ય છે મળી નહીં હરીને માં ઈથી ફરમે હર પશુ થયો. અરે આ તો જાયો જહોદા ધણો પછી કાન કહેવાનો કાગડા મળી નહીં હરીને માં ઈથી ફરમે હર પશુ થયો. 24 અવતાર ભગવાને ધારણ કર્યા પણ જે અવતારમાં માં ન મળી એ માં વગરનો અવતાર ક્યાંય પૂજાનો નથી. ભલે ભગવાન વારા થઈને આવ્યા હોય કે થંભલો ફાડી અને નરસિંહ બન્યો હોય વિકટ રૂપ નરસિંહ ધરે પણ જે અવતાર ભગવાને માના ઉદરમાં માના ખોળે લીધો છે એ રાઘવ થી માંડી અને કૃષ્ણ સુધી અવતારને જગત હજી યાદ કરે છે. એમાં માનો ખોળો છે. અને ભગત બાપુ એક નહીં પિંગલસિંહભાઈ જેવા વિદ્વાન કવિઓ પિંગલસિંહભાઈ પાયક પિંગલસિંહભાઈ નરેલા એ તો એમ કેતા કે સંસ્કાર છે એ માના ધાવણમાં અને બાપના લોહીમાં આવે છે. આ ખુમારી તમારા લોહીમાં હોય છે. એમાં પછી આના કઈ ટ્યુશન બંધાવાના ન હોય. ધીંગાણાનો ઢોલ વાગે ને તઈ ખબર પડી જાય મરદનું પારખું ત્યારે થઈ જાય. એટલા માટે રામવાળાને લડાવતા રામવાળાને બારવટે બાપુ નથી નીકળવું પણ રામવાળાના બારવટામાં સાધુની દીકરીનો હંતા ભેળો હતો. સેલ ખંભાળિયા જે નથુરામ બાપુ ગોંડલિયાની જગ્યા આજ પણ ઊભી છે. નથુરામ બાપુની દીકરી રાધાબાઈની માથે જેથી ડોહા પટેલે પરોણાના ઘા કર્યા તેથી સાધુની દીકરી રાધાબાઈ એટલું બોલી હતી ડોહા કાકા આ બે થાંભલી વચ્ચે જો તમારું કમોત ન થાય તો નથુરામની દીકરી રાધાબાઈ બોલી ન બોલી થાઓ. રામવાળાના બારવટામાં ઈ સાધુની દીકરી નથુરામ બાપુ ગોંડલિયાની દીકરી રાધાબાઈ નો સંતાપ ભેળો હતો અને પછી રામવાળાએ બારવટાની શરૂઆત કરી ભાઈ. પણ કેવું રામવાળાનું બારવટું કે મોલે રૂવે મરાઠી એ મોલે રૂવે મરાઠી મોલે રૂવે મરાઠી કંદ છેડ જોમ કાટી લડવા વાલો લાઠી મોલે રૂવે મરાઠી 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 કંદ છેડ જોમ કાટી લડવા વાલો લાઠી કંદ છેડ જોમ કાટી લડવા વાલો લાઠી.
ઓલી અંજની નો કોકિયો આની એનું રોળ્યું તું રાવણ વાળું રાજ પણ બોલો અમરેલી માથે યાદ એ માર ધાનાણી રામો ધૂછો गोटू ने कांग बेड़ा समझौठ नाद गया गोटू ने कांग बेड़ा समझौठ नाद गया नरमूत रेल बेड़ा बंध किया कांग बेड़ा गोटू ने कांग बेड़ा बेड़ा रे बेड़ा गोटू ने कांग बेड़ा समझौठ नाद गया नरमूत रेल बेड़ा बंध किया केड़ा मोले रुवे मराठी मोले रुवे मराठी मोले रुवे मराठी मोले रुवे मराठी कंद छेड़ जोम काठी लड़वा मनो लाठी कंद छेड़ जोम काठी लड़वा मनो लाठी अमरेली गेट गांधी गांधी रे गांधी अमरेली गेट गांधी त्या छे पुलिस जाडी अमरेली गेट गांधी त्या छे पुलिस जाडी घूमत चलावे गाड़ी मित सामवीन मानी घूमत चलावे गाड़ी मित सामवीन मानी मोले रुवे मराठी વાટકાઈ જેવડું વાવડી અને મારા રાવણ જેવો રામ પણ ઓલા ગાયક ગાયક વાડી ગામ એ ત્યાં તો રફલે ઝવેડા રામડા मराठी मोले रुवे मराठी मोले रुवे मराठी मोले रुवे मराठी कंद छेड़ जोम काठी लड़वा मनो लाठी कंद छेड़ जोम काठी लड़वा मनो लाठी कंद छेड़ जोम काठी लड़वा अंग्रेजी ने जन्म नाफल्या मारा वाला ने करी नहीं बात तो जर्मन जेवी जात रेवा नो दे रामड़ू 71 ના યુદ્ધમાં અંગ્રેજ અને જર્મન નું યુદ્ધ હતું ત્યારે રામવાળાનું હોરઠ નો બારવટ નું હાલતું એટલે કવિ આ દુહો કીધો કે અંગ્રેજ ને જર્મન આફેલા મારા વાળાને કરીને વાત આ રામવાળા જેવા મર્દ માણા અને બીજી વાત આ જગદંબાનો ખોળો છે માનો ખોળો છે એટલે આ કહું છું કે તમે એકવાર આના હૃદયના ભાવથી યાદ તો કરી જુઓ
ચારણની દીકરી લોબડીનો છેડો માથે રહી ગયેલો અને આમ છેડો માથેથી ઉતારે કોઈને તો બધા દુઃખ મટી જાય, તાવ ઉતરી જાય, બધી પીડા મટી જાય. ભગવતી ગાત્રાડીના પરમ ઉપાસક હતા. ગાત્રાડીને પંડમાં આવે, પોતે ધૂણવા મંડી જાય. ઈ આય ધૂણે ઈ ચારણને ગમે નહીં બાપુ, કે આવા ફંદા નો કરાય, ધૂણવાનું હોય ને આ બધું ખોટું છે. આઈમાં ને જ્યારે જ્યારે ભગવતી ગાત્રાડ આવે ત્યારે પોતે ધૂણવા માંડે અને લોબડીનો છેડો માથેથી ઉતારે, દુઃખ મટી જાય. ચારણને ગમતી વાત નહીં કે આ ચારણ ખોટું કરે છે, આવું કઈ થોડું હોય, આ માં થોડી એમ આવે તો એનું અપમાન કરે. પણ આ તો જગદંબાને શિવવા વાળી સવારમાં ઉઠી 9 લાખ લોબડીયાળીને યાદ કરે. હે ભગવતી, હે હોનાલ, હે હોયા બાટીની પીછળ, હે મેહાની કરણી, હે અર્જોગની નાગબા, હે ધાના નૈયાની જીવણી બાપ, જોજો હો અમારી આબરૂનો વિલામ ન થાય. ઝાલાવાડની ધરતીનું આંબરડી ગામ, 12 ભાઈબંધની વાર્તા જે મેઘાણીએ લખી છે, અરણમ માથા, ઈ ગામમાં બનેલી આ ઘટના. માં કોને કહેવાય? એ ભગવતી ગાત્રાનો નાનો એવો થડો, 7 પગથિયા ગારથી બનાવેલા, બાપુ માટીના બનાવેલા 7 પગથિયા, 2 ફળા નાના નાના, આ જેમ જૂના ફળા પડ્યા છે એવા લાકડાના 2 ફળા, અને ઘીનો દીવો કરીને એને પ્રાર્થના કરે. ભાઈ ચારણને ગમતી વાત નહીં, ચારણ ધૂણે. એમાં નવરાત્રી આવી ભાઈ, એક દી, બીજો દી, ત્રીજો દી નવરાત્રી, ધીરે 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 જગદંબા. નોરતામાં તો માના શું ગુણોનું ગાન કરવાનું હોય. ભગત બાપુ જેવા તો એમ કે માડી તારે નોરતા એવું જવાનાની ને જાળી ઉજવે નોરતા. નવરાત્રી આવી ગઈ, 9 દી પૂરા થયા. દશેરામાં ચારણમાં ડાયરો ભરાય, કહુંબા ઘૂંટાઈ. દશેરા આવ્યા એટલે બધા આંબરડીના પાદરમાં ચારણના ઘરે 1.5 ચારણો ભેળા થયા. અને કહુંબો ઘૂંટાણો ખંડીએથી ખરલે અને ખરલેથી ખોબે પછી ધધકતે ધોબે આઈ ખાંડણ મચી ખોડિયા, તારી જે કહુંબા ધણી આંબા ખાંડવ ખેતવડા, પછી માઈ મેવું મેહરડા, એટલે હામતર આવું દેવો કહુંબો ઘૂંટાણો. એમાં 1.5 ચારણો બેઠા છે. ને આ જગદંબા જેવી ચારણની દીકરી ચારણ આઈમાં છે, એ ધૂણતા ધૂણતા બહાર આવ્યા. એટલે ચારણે ધક્કો મારી નવરડામાં પૂરીને કીધું, ગાંડી થઈ ગઈ છો, આ ચારણોમાં મારી આબરૂ લઈશ તું. પણ 1.5 ચારણમાંથી કોક ડાયા હતા, એને કીધું ભાઈ શું થયું? કે ઈ ગાત્રાડ ધૂણે છે અને મને આ ગમતી વાત નથી. તેથી એમાંથી એક ચારણ 70 વર્ષની ઉંમર હતી અને ઉભા થઈને એટલું કીધું કે ગાત્રાડ ધૂણતી હોય તો કાંઈ વાંધો નહીં, પણ જો ગાત્રાડ હોય તો આપણે માંગી ઈ પ્રમાણ આપી દે તો અમે માની લઈએ કે ગાત્રાડ બેઠી સાચી છે, બાકી જતીન છે. 1.5 ચારણો બેઠા છે, ડાયરો હવારમાં દહેરાનો ભરાણો છે. અને એટલું કીધું કે તું ગાત્રાડ ધૂણો? કે હા. કે તો અમે માંગી પ્રમાણ આપી દે, પ્રમાણ માંગી લ્યો, ગાત્રાડ બોલું છું. 7 પગથિયાનો જૂનો થડો હતો, એમાં લાકડાનું ફળું પડ્યું હતું ગાત્રાડનું. ઈ ચારણે ફળાને હાથમાં લઈને 7 પગથિયાની હેઠે મૂકી દીધું અને એટલું કીધું કે જો તું ગાત્રાડ ધૂણતી હો અને ગાત્રાડ હો તો આ ફળાને કહી દે કે ફળું 7 પગથિયા ચડીને પાછું વીવું જાય તો અમે માની તું ગાત્રાડ જોઈ. તેની માથે લોબડીનો છેડો રહી ગયેલો, થાર 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 ભૂજવા મંડી ચારણની દીકરી. અને લાંબી આંગળી કરીને કીધું તું કે હે ગાત્રાડ, હે 9 લાખ લોબડીયાળી, આજથી સુધી જો કોઈની સામે મીઠ નો માંડ્યું હોય અને ધર્મથી જો તને દીવો કર્યો હોય, મારી આબરૂનો વિલામાં 1.5 ચારણમાં ન જવા દેતી. સાહેબ સત્ય ઘટના છે. આંબરડીના પાદરમાં લાકડાનું ફળું આમ ધ્રુજવા મંડાણ્યું અને એક પગથિયું, બીજું પગથિયું, ત્રીજું પગથિયું, લાકડાનું ફળું 7 પગથિયા ચડીને વયું ગયું પેટલી માથે. પણ ત્યાં તો 1.5 ચારણના માથેથી પાઘડીઓના વળ છૂટવા મંડ્યા અને લાકડી પડે પગમાં પડીને કીધું કે 9 લાખ લોબડીયાળી, એ આઈમાં